નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી 2 માર્ક 25મો ક્વેશ્ચન, પાઠ પહેલો, રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક સમીકરણો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ આપો. 1 માર્ક વ્યાખ્યાનો, 1 માર્ક ઉદાહરણનો. આપણને ખ્યાલ છે આ પાઠમાં આપણે 4 પ્રક્રિયાઓ આવે છે, 4 મોસ્ટ આઈએમપી છે. સંયોગીકરણ પ્રક્રિયા, ઓકે, આ પહેલી પ્રક્રિયા આવશે. વિભાજન પ્રક્રિયા આવશે, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. તો હવે જોઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. મિત્રો પહેલા તો આપણે વ્યાખ્યા આપીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકો? તો કે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, યાની કે આયનોની અદલા બદલી થાય, તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે. આમ જે રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે કોની? આયનોની આપલે થાય, તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેમ કે તમે જોઈ શકો છો, BaCl2 બેરિયમ ક્લોરાઇડ, એની કન્ડિશન એકવા છે, જલીય દ્રાવણ સ્વરૂપે. યાની કે આ પદાર્થ છે બેરિયમ ક્લોરાઇડ, એની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટના દ્રાવણ સાથે કરવાની છે, Na2SO4. શું છે? એકવા સોડિયમ સલ્ફેટ gives. તમે જોઈ શકો છો, જો અહીંયા હું રફ કામની અંદર વાત કરું, રફ કામમાં તો BaCl2 આપણું રફ કામ. BaCl2 માં 2 પ્રકારના આયનો છે. એક બેરિયમ આયન Ba+2, બીજો ક્લોરાઇડ આયન Cl-1. એ જ રીતે સોડિયમ સલ્ફેટમાં પણ 2 પ્રકારના આયન છે, Na+ સોડિયમ, Na+1 સોડિયમ ધન આયન, SO4 સલ્ફેટ આયન SO4-2. શું વ્યાખ્યા આપી? 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય, આયનોની અદલા બદલી થાય, તો એ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. યાની કે આ બેરિયમ કોની સાથે જોડાશે? સલ્ફેટ સાથે. અને એને કોની સાથે? Na+ કોની સાથે? Cl- સાથે. આયનોની અદલા બદલી. તો નિપજ કઈ મળશે? Ba+2 SO4-2 નિપજ બનશે મિત્રો BaSO4. સોલિડ સ્વરૂપે મળે છે, અવક્ષેપ મળે છે, ભાઈનું નામ છે બેરિયમ સલ્ફેટ પ્લસ Na+1 Cl-1, NaCl એકવા સ્વરૂપે મળે છે, નામ છે સોડિયમ ક્લોરાઇડ. સંતુલન કરો, સોડિયમ 2 દેખાય છે, મૂકી દો આગળ 2. ક્લોરીન 2 ઓલરેડી 2 છે જ. તો મિત્રો સમીકરણ સંતુલિત થઈ ગયું. શું? તો કે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે, સોડિયમ ક્લોરાઇડ બને છે. તમે જુઓ બેરિયમ સાથે ક્લોરાઇડ હતો, એની બદલે આવી ગયો સલ્ફેટ.
સોડિયમ સાથે સલ્ફેટ હતો, એની બદલે આવી ગયો ક્લોરાઇડ. આયનોની શું થઈ? આપ લે. તો એક ઉદાહરણ આપવાનું હોય 2 માર્કમાં, એક ઉદાહરણ. હા, સીધું સમીકરણ નહીં લખવાનું, સમીકરણનું વર્ણન લખવાનું. કઈ રીતે? તો કે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ બને છે. તો મિત્રો, આ 2 માર્કનો પ્રશ્ન હતો, બહુ સરળ પ્રશ્ન. આભાર.